નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. પાવાગઢમાં 500 વર્ષ જૂની મૂર્તિઓ તૂટતા જૈન સમાજ લાલધૂમ થયો. દ્વેષ બુદ્ધિથી કોઈએ મૂર્તિ તોડી હોવાનો જૈન મુનિનો આરોપ. મોડી રાત્રે પાવાગઢ અને સુરતમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને બીજી બાજુ તાંત્રિક વિધિના નામે 5 લાખ ગુમાવતા યુવકે કરી આત્મહત્યા. પ્રેમિકાને વશ કરવાના બહાને મિત્રએ છેતર્યા. અને બીજી બાજુ અમદાવાદના કાઠવાડામાં ભીષણ આગ લાગી. બાયોટેક ઇન્ડસ્ટ્રીઝ ભડકે પડી. મેગ્નેશિયમથી આગમાં બ્લાસ્ટ થતા જોવા મળ્યા. ફાયરની 18 થી વધુ ગાડી દોડી ગઈ. 40 લોકોનું રેસ્ક્યુ કર્યું. અને બીજી જગ્યાએ વ્યારામાં ઉનાઈ નાકા નજીક આવેલ ખ્રિસ્તી લોકોનું પ્રાર્થના ઘર ફરી વિવાદમાં આવ્યું. અને બીજી બાજુ ભાવનગર શહેર જિલ્લામાં ઈદ ઉલ અદાની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી. અને ધ્રાંગધ્રા શહેરમાં હાર્ટ એટેક આવતા ફૂલગલીમાં સાસુ અને જમાઈનું ઈદના દિવસે વહેલી સવારે મોતથી ખુશીનો તહેવાર માતમમાં બદલાઈ ગયો. હવે જોઈએ સમાચારો વિસ્તારથી. પાવાગઢ મહાકાળી મંદિરના જૂના પગથિયાની બાજુમાં સ્થાપિત કરાયેલી 500 વર્ષ જૂની જૈનોના તીર્થકર નેમિનાથની પ્રતિમાને પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા કાઢી લેવામાં આવતા સમગ્ર જૈન સમાજમાં તેનો ઘેરો પ્રત્યાઘાત પડ્યો છે. ગઈકાલે બપોરે આ સમગ્ર ઘટનાની જાણ જૈન સમાજને થતા સુરતમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા જૈન સમુદાયને સંબોધતા જૈન આચાર્ય પાવાગઢ મંદિર ટ્રસ્ટીના ટ્રસ્ટી અશોક પાંડ્યા સામે નારાજગી જાહેર કરી હતી. આ સાથે જૈન મુનિએ આરોપ લગાવ્યો છે કે દ્વેષ બુદ્ધિથી કોઈએ મૂર્તિ તોડી પાડી છે. તો મોડી રાત્રે હાલોલમાં જૈન સમાજ પાવાગઢ પોલીસ મથકે એકઠો થતા જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જૈન સમાજના આગેવાનોએ આવેદનપત્ર આપી જિલ્લા એસપી તેમજ કલેક્ટર સાથે વાત કરતા તેમને પ્રતિમાઓને યાસ્થાને મૂકી દેવાની ખાતરી આપતા મધરાત્રે મામલો શાંત પડ્યો હતો. હાલોલના શ્રી નવકાર આરાધન ભગવાનના જૈન સમાજના આગેવાન દિનેશ શાહે જણાવ્યું હતું કે બપોરે અમારા તીર્થકર નોમિનાથ ભગવાનની 500 વર્ષ જૂની પ્રાચીન પ્રતિમાઓ જે પાવાગઢ મહાકાળી મંદિરના જૂના પગથિયા ઉપર લાગેલી હતી તેને અમે પૂજા અર્ચના કર્યા હતા. આજે અમારી આસ્થાને આઘાત લાગ્યો છે. અમારા જે પરમાત્માની પ્રતિમાને અમે પૂજતા હતા તેને મંદિર ટ્રસ્ટ દ્વારા અમને કોઈ જાણ કર્યા વગર આ જ પ્રતિમાઓને કાઢીને એક જગ્યાએ અંદર મૂકી દીધી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ ખૂબ જ અશોભનીય વર્તન કર્યું છે. ટ્રસ્ટ દ્વારા અમને કોઈ જાણ કરાઈ નથી. તો આ ટ્રસ્ટને ખાસ વિનંતી છે કે આ પ્રતિમાઓ અમારા પરમાત્માની છે. અમારા પરમાત્મા પાછા એ જગ્યા ઉપર લાગી જાય તે માટે સહકાર આપી કલેક્ટરને પણ જાણ કરતા હતા. તેમને 2 દિવસની અંદર પ્રતિમાઓ પાછી લાગી જશે તેવું આશ્વાસન આપ્યું હોવાનું જણાવ્યું છે. સુરતમાં જૈન મહાત્મા સહિતના સમાજના અગ્રણીઓ કલેક્ટર કચેરી પર સૂત્રોચ્ચાર સાથે એકઠા થયા હતા. પાવાગઢના જૈન ભગવાનના પ્રતિમાઓ તોડી બહાર ફેંકી દેવાના પ્રકરણમાં જે અગ્રણીઓ યુવાનો જાગો જૈન જાગોના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા કર્યા હતા તેમજ કલેક્ટર કચેરીએ એકત્રિત થવાની હંકાલ કરાઈ હતી, જેને પગલે મોટી સંખ્યામાં જૈન મહાત્મા સહિત શાસન પ્રેમીઓ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને આરોપીઓને ધરપકડ નહીં થાય ત્યાં સુધી નહીં ખસવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. જૈન અગ્રણીઓના જણાવ્યા મુજબ પાવાગઢ ખાતે જૈન તીર્થાલયમાં તોફાન ફાટી નીકળ્યું હતું. તોફાનમાં જૈન દેરાસરમાં ભગવાન મહાત્માઓની મૂર્તિઓને બહાર ફેંકી દેવામાં આવી હતી. ત્યારે અમુક મૂર્તિઓ તોડી પાડવામાં આવી હતી, જેના ઘેરા પ્રત્યાઘાત સુરતમાં જોવા મળી રહ્યા હતા. સુરત શહેરના જૈન શાસક પ્રેમીઓ દ્વારા સોશિયલ મીડિયામાં જૈનોને જગાવવાની હંકાલ સાથે મેસેજ ફરવા લાગ્યા હતા. જે મેસેજને લઈને જૈન મહાત્માઓ અને શાસક પ્રેમીઓ દ્વારા રાત્રે તાત્કાલિક ધોરણે દિવાળી બાગ ઉપાશ્રયમાં જીન પેમ વિજયી મહારાજની નિશ્રામાં મીટિંગ યોજાઈ હતી. આજે પધારો અન્યથા આવતીકાલે બંગડી પહેરવાનો સમય આવી ગયો છે
તેવા મેસેજો પણ ફરતા થતા હતા. પાવાગઢ મુદ્દે દિવાળીબાગ ખાતેના જૈન તીર્થમાં લોકો એકઠા થયા હતા. જે મીટિંગ બાદ જૈન મહાત્મા સહિત શાસક પ્રેમીઓ કલેક્ટર કચેરી ભગવાનની મૂર્તિઓ ખંડિત કરતા ન્યાયની માંગણી સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને આરોપીને ધરપકડ નહીં થાય ત્યાં સુધી નહીં ખસવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. પાવાગઢમાં મૂર્તિ પગથિયા તોડવા મામલે મોડી રાત્રે જૈન સમાજના આગેવાનો તથા સભ્યો કલેક્ટર ઓફિસે ધસી આવ્યા હતા. જૈન સમાજના અંદાજે 2,500થી વધુ લોકો કલેક્ટર ઓફિસે આવતા અધિક કલેક્ટર વિજય રબારી અને કોર્પોરેટર બ્રિજેશ ઉનડકટે તેમની રજૂઆતો સાંભળી હતી. મોડી રાત્રે જૈન સમાજના 2500થી વધુ લોકોએ કલેક્ટર ઓફિસે ભેગા થઈને ભારે વિરોધ નોંધાવ્યો હતો અને જૈન સમાજના જીન પ્રેમ વિજય મહારાજે આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે હજુ પલિતાણાના આંસુ સુકાયા નથી. ત્યાં પાવાગઢની ઘટનાઓ સામે આવી અને વિરોધ કરીએ છીએ. અમને માત્ર આશ્વાસન નથી જોઈતું, પરિણામ જોઈએ છીએ. જૈન સમાજ દ્વારા સરકાર સામે 2 માંગણીઓ મુકાઈ છે, જેમાં પાવાગઢની ઘટનામાં ગુનેગારોને સખતમાં સખત સજા કરવામાં આવે. જે જગ્યાએ દેરાસરમાં ઘટના બની હતી તે જીર્ણોદ્ધાર કરી જૈન સમાજને જગ્યા સુપુર્દ કરવામાં આવે. જૈન સમાજના અગ્રણીઓ દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરવામાં આવી છે અને આગામી સમયમાં દેશભરમાં આ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. બીજી તરફ હર્ષ સંઘવી દ્વારા પણ આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. જૈન સમાજના સભ્યોએ માંગણી કરી હતી કે પાવાગઢમાં ખંડિત થયેલી મૂર્તિઓને સાથે દેરાસરનો જીર્ણોદ્ધાર કરવામાં આવે અને જૈન સમાજને સુપુર્દ કરવામાં આવે. આગામી દિવસોમાં ગુનેગારો સામે જો કડકમાં કડક કાર્યવાહી કરવામાં ન આવે તો આ મામલે જૈન સમાજ દેશભરમાં દેખાવો કરશે અને પાવાગઢની ઘટના બાદ રવિવારે મોડી રાત્રે પહેલીવાર સુરતની કલેક્ટર કચેરી ખોલવામાં આવી હતી. જો કે જૈન સમાજના સભ્યો અધિક કલેક્ટરને કરેલી રજૂઆતમાં માત્ર આશ્વાસન મળ્યું હોવાનું સભ્યોનું કહેવું હતું, જેને કારણે જીન પ્રેમ વિજયજી મહારાજ દ્વારા શાંતિપૂર્ણ રીતે કલેક્ટર ઓફિસે જ બેસી ધરણા કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત આક્રોશમાં આવીને ખોટું પગલું ભરવા કે વ્યક્તિગત ટિપ્પણી ન કરવા પણ સમાજના લોકોને મહારાજ દ્વારા અપીલ કરવામાં આવી હતી. પાવાગઢની ઘટનાને લઈને પગલે સુરતમાં રવિવારે મોડી રાત્રે પહેલીવાર કલેક્ટર કચેરી ખોલવી પડી હતી, જેને સમુદાયના અંદાજે 2,500થી વધુ લોકોએ કલેક્ટર કચેરીએ ધસી જઈ ભારે વિરોધ નોંધાવ્યો હતો અને આવેદનપત્ર આપ્યું હતું. ઘટનાના પડઘા સુરતમાં પણ જોવા મળ્યા હતા. સુરતના તમામ જૈન સમાજના લોકો કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા હતા અને 200થી 300 જૈન સમાજના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા હતા અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. સુરત કલેક્ટર કચેરી ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. સુરતમાં જૈન મહાત્મા સહિત શાસન પ્રેમીઓ કલેક્ટર કચેરી પર સૂત્રોચ્ચાર સાથે એકઠા થયા હતા. પાવાગઢના જૈન દેરાસરોમાં ભગવાનની પ્રતિમાઓ તોડી બહાર ફેંકી દેવાના પ્રકરણમાં જૈન અગ્રણીઓ યુવાનોને જાગો જૈન જાગોના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા કર્યા હતા અને કલેક્ટર કચેરી એકત્રિત થવાની હંકાલ કરી હતી, જેને પગલે મોટી સંખ્યામાં જૈન મહાત્મા સહિત શાસન પ્રેમીઓ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને આરોપીઓને ધરપકડ ન થાય ત્યાં સુધી નહીં ખસવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. 12 કલાકથી વધુ સમય થવા છતાં જૈન સમાજના લોકો અને મુનિઓ કલેક્ટર કચેરીને છોડીને ગયા નથી. ગુજરાતના ઇતિહાસમાં કદાચ પ્રથમવાર એવી ઘટના સામે આવી રહી છે કે જેમાં જૈન મહારાજ સાહેબ સહિત જે પ્રમાણેની વાત અને જે પાવાગઢમાં જે રીતની ઘટના બની છે અને તેના પ્રત્યાઘાતો સુરતમાં દેખાઈ રહ્યા છે, સુરતની સાથે પૂરા વિશ્વભરમાં પડે તે રીતની સ્થિતિ છે. અને ગુજરાતમાં પ્રથમ વખત સાધુ સાધ્વીજી માંડીને જે ભગવંતો સહિતના અનેક લોકો છે તે કલેક્ટર કચેરી ન્યાય માટે આવ્યા હતા. ત્યારે આપણે જૈન સમાજ અગ્રણી છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, જે રીતની સ્થિતિનું નિર્માણ થયું અને કદાચ પ્રથમવાર સાધુ અહીંયા રાતભર ન્યાય માટે કલેક્ટર કચેરી? બહુ દુર્ભાગ્યપૂર્ણ દિવસ હતો અમારા માટે. અમારા પરમ પૂજનીય ગુરુ ભગવંતોએ કલેક્ટર કચેરીએ ન્યાય મેળવવા માટે પડ્યું. અમારા તીર્થંકર ભગવંતોના જે રીતે પ્રતિમાજીઓને કચરામાં નાખી દેવામાં આવ્યા, ખંડિત કરવામાં આવ્યા, એ સમાચાર જાણી દુનિયાભરના જૈનો અને ધર્મની અંદર આસ્થા રાખનારા ધર્મપ્રેમી લોકો આક્રોશિત થઈ ગયા, ભયંકર રોષ ફાટી નીકળ્યો અને દુઃખી થઈ ગયા. દુઃખી હૃદયે અમારા ગુરુ ભગવંતો કલેક્ટર કચેરીએ પધાર્યા અને માનનીય કલેક્ટરશ્રીને રજૂઆત કરી તાત્કાલિક અસરથી ન્યાય મળે અને પાલિતાણા તીર્થના અને આસપાસના વિસ્તારના જે કંઈ પણ પ્રશ્નો છે પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ મળે તે માટે રજૂઆત કરી. શું કહેશો, આ આંદોલન હવે કઈ રીતે ચાલશે? કારણ કે જે રીતના નિવેદનો આવી રહ્યા છે અને જૈન સમાજમાં એક ભારોભાર અગ્નિ જેવો માહોલ છે, કારણ કે જે રીતની લાગણી દુભાઈ છે.
પોતાના પ્રાણ પ્યારા ભગવાનને જો કોઈ કટકા કરી નાખે, એને કોઈ કચરાની અંદર ફેંકી દે, એને કયો જૈનનો બચ્ચો સ્વીકારી લે, કોણ સહન કરી લે? સાહેબ, અમે સહિષ્ણુ છે, અમે શાંતિપૂર્ણ રીતે, અહિંસક રીતે આંદોલન કરવામાં વિશ્વાસ રાખનારા, માનનારા લોકો છે. પરંતુ અમારી આ મર્યાદાને, અમારી આ સજ્જનતાને બીજું જ કંઈ માનવાની ભૂલ ના કરી દે એવી અમારી નમ્ર વિનંતી છે. હવે ભાઈ, જૈન સમાજ એક શાંતિપ્રિય સમાજ છે, પરંતુ સાધુ સમાજ આ રીતે ન્યાય માટે આવવું, સરકાર પાસે હવે શું કહેશો કે વહેલી તકે કઈ રીતની તમારી જે જૈન સમાજની માંગણીઓ છે? તેમની વ્યથા અને વેદના સ્પષ્ટ દર્શાઈ રહી છે. અમને આશા છે, વિશ્વાસ છે, વહીવટતંત્ર તાત્કાલિક અસરથી એનું નિરાકરણ લાવશે. બિલકુલ ચોક્કસ. તો આસ્થા અને વિશ્વાસ સાથે અત્યારે હાલ છે, પરંતુ આંદોલન છે તેના મંડાણ સુરતમાંથી થઈ ચૂક્યા હશે અને પાવાગઢની ઘટનાને લઈને જૈન સમાજમાં ભારોભાર રોજ જોવા મળી રહ્યું છે. સાધુ સમાજ સહિતના લોકો અત્યારે છે તે અત્યારે ધરણા ઉપર રાતથી બેસી ગયા છે અને સરકાર પાસે માંગણી કરી રહી છે. તે માંગણી નહીં પૂર્ણ થાય તો પૂરા ભારતભરમાં અને જે રીતે ભારત સિવાયમાં પણ જૈન સમાજ વસે છે ત્યાં આંદોલન વકરે તો નવાય નહીં. સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. દિવસે દિવસે તાંત્રિક વિધિના ખેલ વધી રહ્યા છે. તાજેતરમાં જ અમદાવાદમાં એક યુવાનને તાંત્રિક વિધિના ચક્કરમાં જીવ ગુમાવ્યો હોવાની વાત સામે આવી છે. અસલાલી વિસ્તારમાં રહેતા એક યુવકે તાંત્રિક વિધિના નામે 5 લાખ ગુમાવ્યા બાદ આત્મહત્યા કરી લીધી હોવાની વાત સામે આવી છે. ખરેખરમાં સમગ્ર મામલે પ્રેમિકાને તાંત્રિક વિધિ કરાવીને વશ કરવાનો હોવાનું ખુલ્યું છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં એક યુવાનને પ્રેમિકાને વશ કરવાનો અખતરો ભારે પડ્યો છે. અંતે તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ખરેખરમાં ઘટનાની વિગતો એવી છે કે અમદાવાદ શહેરમાં આવેલા અસલાલી વિસ્તારમાં એક યુવક પ્રેમિકાના પ્રેમમાં પાગલ થયો હતો. આ દરમિયાન પ્રેમી યુવક, જેનું નામ દર્શન કાછડિયા છે, એ સમગ્ર મામલે દર્શનના મિત્ર લલિત ગુપ્તાએ પ્રેમિકાને વશ કરવા માટે તાંત્રિક વિધિ કરવાના બહાને 5 લાખ રૂપિયા પડાવ્યા હતા. માહિતી પ્રમાણે તાંત્રિક વિધિના બહાને 5 લાખ રૂપિયા ગુમાવ્યા હોવાથી યુવાન દર્શન કાછડિયાએ આત્મહત્યા કરી લીધી હતી. મૃતક દર્શન કાછડિયા ગત 9 મે 2023 રોજ આત્મહત્યા કરી લીધી હતી. જોકે બાદમાં તેના ફોનની તપાસ કરતા સુસાઇડ નોટ મળી આવી હતી. હાલમાં આ મામલે દર્શન કાછડિયાના મિત્ર લલિત ગુપ્તા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી કઠવાડા જીઆઈડીસીમાં બાયોટેક ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. કેંગન વોટર રિફિલની બનાવતી કંપનીમાં મેગ્નેશિયમના જથ્થામાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 18 થી વધુની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. ટેસ્ટિંગ લેબ અને R&D વિભાગના સ્ટોરમાં મેગ્નેશિયમના જથ્થાના કારણે આગ વધુ પ્રસરી હોય તેવું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે. FSL અને પોલીસની ટીમને પણ જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ શહેરના પૂર્વ વિસ્તારમાં કઠવાડા જીઆઈડીસી ખાતે રોડ નંબર 5 પર આવેલી બાયોટેક ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં સવારે 4:30 વાગે આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. જેના પગલે ફાયર બ્રિગેડની 18 થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને ડિવિઝનલ ફાયર ઓફિસર સહિત 45 થી વધુ ફાયર બ્રિગેડના જવાનોએ 2 કલાકમાં આગને કાબૂમાં લીધી હતી. બાયોટેક ઇન્ડસ્ટ્રીમાં લાગેલી આગ ખૂબ વધારે હતી, જે બાજુમાં આવેલી સુરભી સ્ટીલ વાસણ બનાવતી કંપનીમાં પણ આગ પ્રસરતા પેકેજિંગ મટીરિયલમાં આગ લાગી ગઈ હતી, જેને કાબૂમાં પણ લઈ લેવામાં આવી હતી. પાછળના ભાગે આવેલા ગોપાલ ઇન્ડસ્ટ્રીયલ પાર્કને પણ સુરક્ષાના ધોરણે ખાલી કરાવી આશરે 40 વ્યક્તિઓને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર બ્રિગેડની સવાર સુધી આગને કુલિંગ કરવાની કામગીરી કરવામાં આવી હતી. 3 દિવસ પહેલા અમદાવાદના દાણી લીમડાના પટેલ મેદાનમાં આવેલા પાત્રાના શેડમાં પણ ગોડાઉનમાં પણ આગ લાગી ગઈ. આસપાસમાં આવેલા કુલ 7 જેટલા ગોડાઉન સુધી આગ પહોંચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં નજીકના ફાયર સ્ટેશનના ફર્સ્ટ રિસ્પોન્સ વાહનો ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરીમાં લાગી ગયા હતા. ફાયર બ્રિગેડની 18 જેટલી ગાડીઓએ આગને કાબુ લેવા પાણીનો મારો ચલાવ્યો હતો. જોકે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી. સ્મોક વેન્ટિલેશન સાથે સર્ચ ઓપરેશન કરીને ફાયર ફાઇટિંગ અને કુલિંગ માટે કુલ 7 જગ્યાએથી ફોર્સિબલ એન્ટ્રી કરી સાંજે 4 વાગે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. 7.5 કલાકે ગોડાઉનની આ ભીષણ આગ કાબૂમાં આવી હતી. દાણી લીમડા જૂના ઢોર બજાર પાછળ છીપા કુવા ખાતે કોહિનૂર ક્રિએશન્સ
પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીનું કપડાનું વિશાળ ગોડાઉન આવેલું છે, જેમાં આગ લાગી હતી. આગ ખૂબ જ વિકરાળ હોવાથી ફાયર બ્રિગેડના કર્મચારીઓ અંદર સુધી પહોંચી શક્યા ન હતા. આથી રોબોટની મદદ લેવામાં આવી હતી. અમદાવાદ ફાયર બ્રિગેડ પાસે અદ્યતન ટેકનોલોજી વાળા રોબોટની મદદ લઈ અને આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી. સતત 2 કલાક સુધી રોબોટ ચલાવી અને આગ કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આગને કારણે આખો પતરાનો શેડ ધરાશાયી થઈ ગયો હતો. આગ ખૂબ જ મોટી હોવાથી જેસીબીની પણ મદદ લેવામાં આવી હતી. તાપી જિલ્લામાં કેટલાક સમયથી ખ્રિસ્તી લોકો અને હિન્દુ સંગઠનો વચ્ચે ધર્માંતરણ સહિત ગેરકાયદેસર બાંધકામ મુદ્દે વિવાદ થતો રહ્યો છે. ત્યારે વ્યારા નગરમાં હવે આ વિવાદ જોવા મળી રહ્યો છે. મળતી વિગતો પ્રમાણે વિવાદને લઈને સ્થાનિક મામલતદાર સહિત પાલિકાના કર્મચારીઓ સ્થળ પર દોડી આવી મામલો શાંત પાડ્યો હતો. નોંધનીય છે કે ખ્રિસ્તી લોકોની પ્રાર્થના ઘર અત્યારે પણ ખૂબ જ વિવાદમાં ચાલી રહ્યું છે, જેના કારણે મામલતદાર પણ અત્યારે મામલાને શાંત કરવા માટે મથામણ કરી રહ્યા છે. નોંધનીય છે કે આ પહેલા એક પણ વખત ગામના લોકોએ વિરોધ કરીને કામ અટકાવી દીધું હતું. તમને જણાવી દઈએ કે વ્યારા નગરના વોર્ડ નંબર 5 માં આવેલ ખ્રિસ્તી લોકોનું પ્રાર્થના ઘરને અડીને ગેરકાયદેસર બાંધકામને લઈને ગત મહિનાઓ પૂર્વે પણ હિન્દુ સંગઠનો સહિતના ગામના લોકોનો વિરોધ જોવા મળ્યો હતો. ત્યારે ગત રાત્રિ દરમિયાન પણ ખ્રિસ્તી ધર્મના ઘરને અડીને ગેરકાયદેસર બાંધકામ શરૂ થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વિવાદ જોતા વ્યારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત વ્યારાના મામલતદાર અને વ્યારાના નગરપાલિકાનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. નોંધનીય છે કે બાંધકામ અટકાવવામાં મામલો થાળે પડ્યો હતો. ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ વિવાદને લઈને હવે લોકચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે કેટલાક રાજકીય નેતાઓને રહેમ નજર હેઠળ આ બાંધકામ થઈ રહ્યું છે. ત્યારે હવે આ વિવાદને અવારનવાર દિવસોમાં હવે આ ધાર્મિક મુદ્દાઓનો કેવો રાજકીય રંગ મળે છે તે જોવું રહ્યું છે. મુસ્લિમ બિરાદરોનો ઇસ્લામી કેલેન્ડર મુજબ જિલ્હજનો મહિનો ઘણો જ બરકતવાળો અને પવિત્ર મહિનો છે. આ માસના ઇસ્લામી 10મા ચાંદના રોજ સમગ્ર ભારતભરમાં ઈદ ઉલ અદાહનો તહેવાર મનાવવામાં આવે છે. આ ઈદ ઉલ અદા બકરી ઈદ અને કુરબાનીની ઈદ પણ કહેવામાં આવે છે. ઈદના દિવસે આ ઈદનો તહેવાર સમગ્ર ગુજરાત સહિત ભારતભરમાં ઉજવવામાં આવ્યો છે. પવિત્ર દિવસે મુસ્લિમ બિરાદરો વહેલી સવારે ઉઠીને સ્નાન કરી નવા કપડાં પહેરીને ઈદગાહે તેમજ શહેર જિલ્લાની તમામ મસ્જિદોમાં ઈદની ખાસ નમાઝ અદા કરી અને પછી નમાઝ બાદ એકબીજાને ગળે લગાડીને ઈદની મુબારકબાદી આપી. તેમજ કબ્રસ્તાનમાં પણ જઈ પોતાના મરહૂમ સગા સંબંધીઓની કબર ઉપર ફૂલ ચડાવી ફાતિહા પઢી ખાસ દુઆઓ કરી હતી. તેમજ પોતાના ઘરમાં અવનવી વાનગીઓ બનાવી મિષ્ટાનો બનાવી એકબીજાના ઘરે મોકલી આપ લે પણ કરી છે. તેમજ ગરીબ, લાચાર, મહતાજ, યતીમ, મિસ્કીન તેમજ વિધવાઓને આર્થિક મદદ પણ કરી. તેમજ આ ઈદના એક દિવસ પૂર્વ ઘણા મુસ્લિમ બિરાદરો નફલ રોઝા રાખે છે અને નફલ રોઝા નમાઝો પઢે છે અને ઇબાદતો પણ કરે છે. તેમજ કુરબાનીની ઈદને ઇસ્લામના મહાન પૈગંબર હઝરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામ અને તેમના વહાલા પુત્ર હઝરત ઇસ્માઇલ અલૈહિસ્સલામની યાદમાં આ પવિત્ર તહેવાર મનાવવામાં આવે છે. તેમજ આ ઉપરાંત વિશ્વભરના મુસ્લિમ બિરાદરો સઉદી અરબમાં આવેલ મક્કાએ મોઅઝ્ઝમા શરીફ અને મદીનાએ મુનવ્વરા શરીફમાં હજ યાત્રાએ જાય છે. जी मैं मौलाना मोहम्मद फैज़ान सिद्दीकी ख़तीब व इमाम मस्जिद सुल्तानुल हिंद गरीब नवाज नगर लिम्बाई सूरत गुजरात। आज हम लोगों ने 17 जून 2024 को अभी जैसा कि आपने देखा कि बड़ी पुरसुकून तरीके से हमने नमाज ईद अज़हा अदा की है और अभी नमाज ईद अज़हा अदा करने के बाद हम मुसलमान पूरे दुनिया के मुसलमान जो है कुर्बानी पेश करेंगे, जानवर की कुर्बानी देंगे और ये कुर्बानी जो हम पेश करते हैं ये हमारे बाप हज़रत इब्राहीम अलैहिस्सलाम की सुन्नत है जो हम पर भी बाकी रखी गई है। और इस कुर्बानी के ज़रिए अल्लाह रब्बुल आलमीन मुसलमानों को एक मैसेज देना चाहता है, मुसलमानों को एक पैगाम देना चाहता है कि सिर्फ़ हमें जानवर की कुर्बानी पेश नहीं करनी है, बल्कि जहाँ पर जानवर की कुर्बानी हम पेश कर रहे हैं वहाँ पर हमें अपने दिल में पाए जाने वाले अना की भी कुर्बानी देनी है, हसद की भी कुर्बानी देनी है और जो बुराइयां हमारे अंदर पाई जा रही हैं उन बुराइयों की भी कुर्बानी देनी है। असल कुर्बानी का मकसद यही है। कुर्बानी का मकसद सिर्फ़ जानवर ज़बह करके गोश्त खाना नहीं है, बल्कि कुर्बानी का जानवर ज़बह करके रिश्तेदारों को, अज़ीज़ों अक़ारिब को और गरीबों का ख्याल रखना है।
कि जहाँ पे साल भर इंसान मालदार अगर गोश्त खाता है तो आज बकरा ईद के दिन जब कुर्बानी करे तो अपने कुर्बानी का गोश्त गरीबों में तकसीम करे, ताकि जो है गरीबों के यहाँ भी गोश्त जो है बन सके। और इसका कुर्बानी के पीछे का, जैसा कि हमने आपको बताया, कि सिर्फ जानवर कुर्बान करना मकसद नहीं, बल्कि अपने अंदर की पाई जाने वाली तमाम बुराइयों को कुर्बान करना मकसद है। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू। हम मस्जिद सुल्तानुल हिंद लिम्बायत मीठी खाड़ी की जानिब से तमाम हिंदुस्तान नहीं बल्कि बैरून मवालिक के तमाम मुसलमानों को ईद उल अज़हा की मुबारकबाद पेश करते हैं और अल्लाह रब्बुल इज़्ज़त से दुआ करते हैं कि अल्लाह रब्बुल इज़्ज़त अपने हबीब के सदक़े, इस्माईल अलैहिस्सलाम की आल के सदक़े में ईद उल अज़हा हमें सच्चे दिल से मनाने और इसके जो अक़वाल हैं, इसका जो मकसद है, उस पर हमें पैरामल होने की तौफ़ीक़ नसीब फरमाए और हम तमाम हिंदुस्तान के तमाम मुसलमान और तमाम बाशिंदगान को इस ईद उल अज़हा के मौके पर भारत के तमाम वासियों को ईद उल अज़हा की जानिब से मुबारकबाद पेश करते हैं और हिंदुस्तान में हमारे अमन और शांति हमेशा बनी रहे, यही अल्लाह से दुआ है। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू। बार बार हम यहाँ आते थे और देखते थे ईदगाह की जगह को, और हम ये करते थे, बेचारे अब्दुल्ला भाई चलने वाले थे, उनका बुलावा था, वो खुद साइकिल लेकर आते थे यहाँ पे। जब 1995 के अंदर मेरी उम्र नहीं। अस्सलाम वालेकुम, मारू नाम काळुभाई बेलीम, पूर्व नगर सेवक छू। આજે ભાવનગર શહેર જિલ્લા સહિત સમગ્ર વિશ્વની અંદર ઈદ ઉદ દોહાની ઉજવણી કરવામાં આવે છે। આ ઈદ ઉદ દોહાને આપણે ઈદ ઉદ અઝા કહેવામાં આવે છે, કુરબાનીની ઈદ કહેવામાં આવે છે, બકરી ઈદ કહેવામાં આવે છે। આજ રોજ આપણે ભાવનગર શહેર જિલ્લાના ઈદગાહ સહિત તમામ મસ્જિદોની અંદર ઈદની ખાસ નમાજ અદા કરવામાં આવી। નમાજ બાદ એકબીજાએ ગળે લગાડી ઈદની મુબારકબાદી આપી, તેમજ કબ્રસ્તાનમાં જઈ મરુમના હકમાં દુઆઓ કરી છે। ખરેખર આ તહેવાર, આ દિવસ એટલે ઉજવવામાં આવે છે કે આપણા ઇસ્લામના મહાન પેગમ્બર, જેને ખલીલુલ્લાહ કહેવામાં આવ્યા છે, તેવા મહાન પેગમ્બર હજરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ અને તેમના વાલા પુત્ર હજરત ઇસ્માઈલ અલૈહિસ્સલામની યાદમાં આજનો દિવસ ઉજવવામાં આવે છે અને વિશ્વભરમાં ખાસ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ ઉપરાંત તે પણ ઉલ્લેખનીય છે કે આપણા ભાવનગર શહેર જિલ્લા સહિત સમગ્ર વિશ્વમાંથી જે હજ યાત્રાએ ગયા છે, ઇસ્લામના આપણે જીલ હજનો મહિનો છે, 10મા ચાંદે જીલ હજ સંપન્ન થાય છે। ગઈકાલે આપણી જીલ હજના 10મા ચાંદે આપણી હજ પણ સંપન્ન થાય છે, પૂર્ણ થાય છે। એની ખુશીમાં પણ ઈદનો દિવસ મનાવવામાં આવે છે। આજે ઈદના દિવસે આપણે તમામ બિરાદરોને ઈદની મુબારકબાદી પાઠવીએ છીએ અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ। ભાવનગર શહેરના કસ્બા અંજુમન ઇસ્લામના પ્રમુખ સાહેબ તોફિકભાઈ શેખ સહિતની તેમની આખી ટીમ અત્યારે આપણે ઉપસ્થિત છે। કસ્બા અંજુમન ઇસ્લામ દ્વારા પણ તમામને ઈદની ખૂબ ખૂબ મુબારકબાદી પાઠવવામાં આવે છે। ધ્રાંગધ્રામાં ફૂલગલી વિસ્તારમાં રહેતા જેસદિયા ઈશાકભાઈને ઈદના દિવસે વહેલી સવારે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા હાર્ટ એટેકને કારણે મોત નીપજ્યું હતું, જેમાં જમાઈના મોતના સમાચાર સાંભળીને સાસુ હસમતબેન માયક અને પણ હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું। અત્યારે આજે ઈદનો ખુશીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો। ધ્રાંગધ્રા તાલુકામાં છેલ્લા 1 મહિના કરતા વધુ સમયથી હાર્ટ એટેકના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે 1 મહિનાની અંદર 10થી વધુ લોકો હાર્ટ એટેક આવતા મોતને ભેટ્યા છે। ત્યારે ધ્રાંગધ્રા શહેરમાં કુલ ગલી વિસ્તારની અંદર ઈદના દિવસે વહેલી સવારે સાસુ જમાઈના સહિત 2 લોકોના મોત નીપજ્યા છે। તેમાં ધ્રાંગધ્રા શહેર ફૂલગલી વિસ્તારમાં રહેતા જેસડિયા ઈશાકભાઈ ઇબ્રાહીમ અને જેઓ વહેલી સવારે તેઓના એકાએક છાતીમાં દુખાવો ઉપડતા ખાનગી વાહનની મદદથી ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબ દ્વારા સારવાર હાથ ધરવામાં આવી હતી, જેમાં સારવાર દરમિયાન જેસડિયા દસાકભાઈ ઇબ્રાહીમનું મોત નીપજ્યું હતું। જ્યારે જમાઈના મોતના સમાચાર સાંભળીને તેમના સાસુ હસમતબેન માયકને પણ અચાનક છાતીમાં દુખાવો પડ્યો હતો, જેમાં હોસ્પિટલ ખાતે ખસેડતા હાજર તબીબ દ્વારા સારવાર આપાતા મોત નીપજ્યું હતું। ત્યારે ઈદના દિવસે વહેલી સવારે એક જ પરિવારમાં મોત થતા ખુશીનો તહેવાર માતમમાં બદલાઈ ગયો હતો। ધ્રાંગધ્રા શહેરમાં છેલ્લા 1 મહિનાની અંદર 10થી વધુ લોકોના હાર્ટ એટેકથી
મોત નિપજતા ધ્રાંગધ્રા શહેરમાં ચિંતાનો વિષય બન્યો છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.